રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આજે દ્વિમાસિક નાણાકીય નીતિ સમીક્ષાના નિર્ણયોની જાહેરાત કરશે. ઘટતી ખુદરા ફુગાવા અને મજબૂત જીડીપી વૃદ્ધિને કારણે નિષ્ણાતો રેપો રેટમાં 0.25% વધુ ઘટાડો થવાની અપેક્ષા રાખી રહ્યા છે. ફેબ્રુઆરીથી અત્યાર સુધી આરબીઆઈએ કુલ 1% ઘટાડો કર્યો છે, પરંતુ છેલ્લી બે સમીક્ષાઓમાં દર 5.5% પર સ્થિર રાખવામાં આવ્યો છે. ગવર્નરે પણ વ્યાજ દરોમાં વધુ ઘટાડાનો અવકાશ હોવાનું જણાવ્યું હતું. આ નિર્ણય સવારે 10 વાગ્યે આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રા દ્વારા જાહેર કરાશે. આરબીઆઈ પોતાના જીડીપી વૃદ્ધિના અંદાજને પણ વધારી શકે છે. આરબીઆઈ રેપો રેટમાં 0.25%નો ઘટાડો કરે તેવી નિષ્ણાંતોને આશા છે. રેપો રેટમાં 0.25%થી ઘટાડીને 5.25% થાય તેવા એંધાણ. આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રા નાણાકીય નીતિની જાણકારી આપશે. ઓક્ટોબરમાં રિટેલ ફુગાવો નોંધપાત્ર રીતે ઘટીને નીચે આવ્યો. ખાદ્ય પદાર્થ અને જીએસટીના ઘટાડાની પણ અસર. માર્કેટ નિષ્ણાંત ભરત પંચાલ ફોનલાઈન પર જોડાશે, તેમની સાથે સીધી વાત કરીશું. ભરતભાઈ, સ્વાગત છે આપનું. આરબીઆઈ આજે દ્વિમાસિક નાણાકીય નીતિ જાહેર કરશે. શું આપનું શું માનવું છે, શું કહેવું છે માર્કેટને લઈને? બેઝિકલી જોવા જઈએ તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની આજે મોનિટરી પોલિસીની 3 દિવસની બેઠક પૂર્ણ થઈ રહી છે અને આજે મોનિટરી પોલિસીની સમીક્ષાની જાહેરાત છે. મોટાભાગે એવું માનવું છે કે રેપો રેટમાં 25 બેઝિસ પોઈન્ટનો કટ આવે, એટલે કે રેપો રેટમાં 25 બેઝિસ પોઈન્ટનો ઘટાડો કરવામાં આવે તેવી એક શક્યતા જોવાઈ રહી છે. કારણ કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના જે લક્ષ્યાંક છે, જે ટાર્ગેટ મૂકેલો છે એમણે ફુગાવાના દરનો, તો એ ફુગાવાનો દર એમના લક્ષ્યાંકથી નીચે છે, એટલે રેપો રેટમાં ઘટાડો કરી શકે તેવી એક શક્યતા જોવાઈ રહી છે. પરંતુ મોટાભાગના જે નિષ્ણાતો છે એમનું માનવું છે કે જીડીપી ગ્રોથ Q2માં 8.2% આવ્યો છે, એટલે કદાચ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આ વખતે રેપો રેટમાં ઘટાડો ન પણ કરે. એટલે બે બાજુનું અસમંજસ છે, પણ રિઝર્વ બેંકની ક્રેડિટ પોલિસી એટલે મોનિટરી પોલિસીની સમીક્ષા જાહેર થાય ત્યારે જ સાચી દિશાની ખબર પડશે. જી ભરતભાઈ, આ તો જાહેર થશે ત્યારે ખબર પડશે, પણ તેની અસરની વાત કરીએ તો કેટલી અસર થઈ શકે, ઘટાડાની કે પછી વધારાની? જી, બેઝિકલી રેપો રેટમાં જો ઘટાડો કરવામાં આવે તો મોટાભાગે બધી હોમ લોન છે, તમામ પ્રકારની પર્સનલ લોન છે, કાર લોન છે, એજ્યુકેશન લોન છે, એમાં ઘટાડો થાય એટલે જે લોન લેનારા હોય એમને ખાસ ફાયદો થાય. ખાસ કોર્પોરેટ સેક્ટરને પણ મોટો ફાયદો થઈ શકે આમાં. એટલે રેપો રેટ ઘટે તો લોનના વ્યાજના દર ઘટે અને લોનના પણ બીજી તરફ જોઈએ તો જે લોકો સેવિંગ્સ કરી રહ્યા છે, ફિક્સ ડિપોઝિટ કરી રહ્યા છે, એ લોકોને નુકસાન જાય, એટલે કહી ખુશી કહી ગમ જેવો માહોલ સર્જાય તેવી શક્યતા છે. જી ભરતભાઈ, આભાર ટીવી 13 સાથે જોડાવા બદલ.